જય મિત્રો. આજે તમારી સમક્ષ એક નવી ભરતીની જાહેરાત લઈને આવ્યો છું. જે છે કે બેંકમાં ક્લાર્કની વેકેન્સી આવેલી છે. એમાં એ જે આઈબીપીએસ કરીને છે, એ એક ઇન્સ્ટિટ્યૂટ છે, જેમાં એસએસસી કન્ડક્ટ કરાવે છે. અલગ-અલગ એક્ઝામ સીજીએલ, સીએચએસએલ ને એમટીએસ, એસએસસી જીડી એ બધી એસએસસી થ્રુ અલગ-અલગ એક્ઝામ લેવાય. એ રીતે આઈબીપીએસ છે, એ બેંકની એક્ઝામ લે છે, ક્લાર્કની, પીઓની એ રીતે. અલગ-અલગ બેંકમાંથી જે વેકેન્સી ખાલી પડી હોય એ બધી ભેગી થઈને આઈબીપીએસ એક્ઝામ કન્ડક્ટ કરાવે છે. આ એક્ઝામ છે એ ક્લર્ક ખાતાની છે. તમારે જે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાની તારીખ છે 1 ઓગસ્ટ આપેલ છે. 1 ઓગસ્ટથી ફોર્મ ફિલઅપ સ્ટાર્ટ થઈ ગયા છે. એની લાસ્ટ ડેટ રહેશે 21 ઓગસ્ટ. 21 ઓગસ્ટ સુધીમાં તમારે ફોર્મ ફિલઅપ કરી દેવા પડશે. અને આમાં કોઈ એક્સ્ટ્રા દિવસો આપવામાં આવેલ નથી ફી ભરવા માટે. એટલે 21 ઓગસ્ટ સુધીમાં જ તમારે ફી કમ્પ્લીટ કરીને ફોર્મ કમ્પ્લીટ કરવું પડશે. આની જે એક્ઝામ ફી રાખવામાં આવેલ છે એ ₹175 છે એસસી, એસટી, પીડબ્લ્યુબીડી માટે, એક્સ સર્વિસમેન હોય એ માટે. અને બાકી જે ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરી છે ઓબીસી માટે એ ₹850 છે. આની અંદર તમારે કઈ બેંક પાર્ટિસિપેટ કરશે તમે જોઈ શકો છો. અહીંયા બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક, યુકો બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ સિંધ બેંક, ઇન્ડિયન બેંક એન્ડ બેંક ઓફ મહારાષ્ટ્ર. આટલી બેંક છે જે એ પાર્ટિસિપેટ કરે છે. અને આટલી બેંકની અંદર જે વેકેન્સી છે એ આઈબીપીએસ થ્રુ એક્ઝામ કન્ડક્ટ લેવડાવે છે. એસબીઆઈની તો પ્રોપર એક અલગ જ આવતી હોય છે. આનો જે પે સ્કેલ છે એ તમારો 64,480 ની આજુબાજુ રહેશે. આ એક્ઝામ માટે તમારી જે એજ ક્રાઇટેરિયા છે એ 1 ઓગસ્ટને લઈને ધ્યાનમાં લેવામાં આવશે. ત્યાં સુધીમાં તમારી મિનિમમ એજ 20 હોવી જોઈએ, અથવા મેક્સિમમ એજ જે છે એ 28 વર્ષ હોવી જોઈએ. જો હોવી જોઈએ એનાથી ઉપર હશે તો તમે ફોર્મ ફિલઅપ નહીં કરી શકો. હા, કોઈ ક્રાઇટેરિયા રાખવામાં આવે છે, જેમ કે એસસી, એસટીના અને ઈડબ્લ્યુએસ, એક્સ સર્વિસમેનના, જેઓ એક ક્રાઇટેરિયા પ્રમાણે તમારે રિલેક્સેશન મળે છે. તમે જોઈ શકો છો અહીંયા એસસી, એસટી માટે જે 5 વર્ષનું રિલેક્સેશન આપવામાં આવે છે. ઓબીસી માટે, જે નોન ક્રિમિનલ ધરાવતા એ માટે 3 યર છે રિલેક્સેશન્સ. અને જે બેચમાર્ક ડિસેબિલિટી હોય એમને 10 યરની રિલેક્સેશન આપવામાં આવે છે. આ નોટિફિકેશનનો મેઇન પાર્ટ જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે, આની એક્ઝામ પેટર્ન કઈ રીતે હશે એક્ઝામની, તો એની જે પ્રિલિમિનરી એક્ઝામ હશે એમાં તમારે 3 સેક્શનમાં પેપર લેવામાં આવશે. સેક્શન 1માં હશે ઇંગ્લિશ લેંગ્વેજ, જેનું મીડિયમ ઇંગ્લિશ જ હશે. એના 30 ક્વેશ્ચન હશે, 30 માર્ક્સ હશે. 20 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. ન્યુમેરિકલ એબિલિટીના 35 ક્વેશ્ચન, અને તમે જે લેંગ્વેજ સિલેક્ટ કરી છે એ લેંગ્વેજમાં એ પેપર આવશે. 35 ક્વેશ્ચન હશે, એના 35 માર્ક્સ હશે. 20 મિનિટ આપવામાં આવશે. રીઝનિંગ એબિલિટી એ બી તમારી લેંગ્વેજમાં જ આવશે, જે તમે લેંગ્વેજ સિલેક્ટ કરી હશે. અને નંબર ઓફ ક્વેશ્ચન 35 હશે, અને મેક્સિમમ માર્ક્સ 35 ની. એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ હશે દરેકનો, અને 20 મિનિટ આપવામાં આવશે. ટોટલ 100 માર્કનો પેપર હશે અને 100 ક્વેશ્ચન હશે. એટલે કે એક ક્વેશ્ચનનો તમને 1 માર્ક મળશે. ટોટલ તમને 60 મિનિટ આપવામાં આવે છે. અને આ તમારે જે સેક્શનલ વાઇઝ ટાઈમિંગ આપવામાં આવશે. ઇંગ્લિશ માટે 20 મિનિટનો, મેથ્સ, રીઝનિંગ એના માટે 20 મિનિટ અલગ અલગ આપવામાં આવે છે. તમે આનો કોઈ ઇન્ડિવિજ્યુઅલ ટાઈમ જ મળશે, એનો કોઈ કોમન તમે ટાઈમ યુઝ નહીં કરી શકો. પ્રિલિમિનરી એક્ઝામ જેને ક્વોલિફાય કરશે એને મેન્સ એક્ઝામ મળશે આપવા. એ મેન્સ માટે તમારે પેપર પેટર્નમાં એક એક્સ્ટ્રા સબ્જેક્ટ ઇન્ક્લુડ થઈ જશે, જેમાં છે જનરલ અવેરનેસ અને ફાઇનાન્સ અવેરનેસ. એના 40 ક્વેશ્ચન હશે. એના ટોટલ તમારે 50 માર્ક્સ રહેશે. એની 20 મિનિટ મળશે તમને. જનરલ ઇંગ્લિશ એના 40 ક્વેશ્ચન, 40 માર્ક્સ રહેશે, અને 35 મિનિટ આપવામાં આવશે. રીઝનિંગનો જે છે એ 40 ક્વેશ્ચન, 60 માર્ક્સ રહેશે, અને 35 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. અને મેથ્સના બી 35 ક્વેશ્ચન રહેશે, 50 માર્ક્સ આપવામાં આવશે, અને 30 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. ટોટલ તમારે 150 ક્વેશ્ચન રહેશે, એના 200 માર્ક્સ રહેશે, અને એની ટોટલ તમને 120 મિનિટ ટાઈમ આપવામાં આવશે. આમાં પણ કોઈ કોમન ટાઈમ નથી, દરેકનો સેક્શનલ વાઇઝ અલગ અલગ ટાઈમ આપવામાં આવે છે. તમારે જે મીડિયમ રાખવું હશે લેંગ્વેજનું, એ તમે અહીંયા જોઈને સિલેક્ટ કરી શકો છો કે તમે ગુજરાતમાં ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી આ 3 લેંગ્વેજમાંથી કોઈ પણ લેંગ્વેજ સિલેક્ટ કરી આ 3 લેંગ્વેજ તમને મળશે. દરેક રાજ્યની અલગ અલગ લેંગ્વેજ, દરેક અલગ અલગ લેંગ્વેજ આપવામાં આવે છે. એમાંથી તમે તમારી જે લેંગ્વેજ તમને ફાવતી હોય તેમને લેંગ્વેજ રાખી શકો છો.
આનું જે નેગેટિવ માર્કિંગ છે એ 1/4 રહેવાનું છે, એટલે કે 0.25. અને આ છે પ્રિલિમ અને મેન્સ બંને માટે આ જવાનું છે. 0.25 માર્ક્સ ડિડક્ટ કરવામાં આવશે દરેક ખોટા ક્વેશ્ચન પર. ટોટલ 10,000 પ્લસ વેકેન્સી આવેલ છે. એમાંથી ગુજરાતની જ ખાલી 700 પ્લસ વેકેન્સી છે, બરાબર. દરેકની અલગ અલગ બેંક વાઇઝ ડિટેલ્સ આમાં આપેલ છે. તમે આ પીડીએફમાં ચેક કરી શકો છો. હું આ પીડીએફ તમને મારા ટેલિગ્રામ ગ્રુપમાં અપલોડ કરાવડાવી દઈશ. તમે એમાંથી આ પીડીએફ ડાઉનલોડ કરીને ચેક કરી શકો છો ફૂલ ડિટેલ્સ. મારું ટેલિગ્રામ ગ્રુપ છે એમએસ ગુરુકુલ. તમે ટેલિગ્રામ ગ્રુપમાં સર્ચ મારશો તમને મળી જશે. અને આની ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલ છે. તમે એમાં જઈને પણ જોઈન કરી શકો છો. સો થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ. કંઈ પણ પ્રોબ્લેમ જણાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. વન્સ અગેન જય હિન્દ. થેન્ક્સ ફોર વોચિંગ.